ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઘોઘલી ગામે આવેલ પૌરાણિક અને અતિ પ્રાચીન શ્રી ધુંધલીનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલ વાર્ષિક મેળામાં આ વર્ષે પણ આસ્થાનો અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો. ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્ર સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં ભાવિકો ભગવાન શિવના દર્શન માટે ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. ભાવિકોએ ભગવાન ધુંધલીનાથ મહાદેવને જળાભિષેક, બીલીપત્ર, ફૂલ અને નાળિયેર અર્પણ કરી પરિવારના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. ધાર્મિક માન્યતા મુજબ વર્ષ 1974માં બિલીમોરાના બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી સાનેદાદાને આ સ્થળે દિવ્ય અનુભૂતિ થઈ હતી. તેમના માર્ગદર્શન હેઠળ અહીં જ્યોતિ સ્વરૂપે શિવલિંગ પ્રગટ થયું હોવાનું માનવામાં આવે છે. ત્યારથી દર વર્ષે અષાઢ માસ દરમિયાન અહીં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, જે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતના મહત્વના ધાર્મિક મેળાઓમાં સ્થાન પામ્યો છે. આ વર્ષે બિલીમોરા સ્થિત નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પૂજ્ય છોટેદાદાના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજન અને વિશેષ આરતી કરવામાં આવી હતી. સમગ્ર મેળા દરમિયાન નવનાથ ભક્ત મંડળ ટ્રસ્ટ આહવા તથા સ્થાનિક સેવાભાવી યુવકો દ્વારા દર્શન વ્યવસ્થા, પીવાનું પાણી, પાર્કિંગ, સ્વચ્છતા અને મહાપ્રસાદ સહિત ઉત્તમ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેના કારણે મેળો સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો. ડાંગના હરિયાળા જંગલો અને કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું શ્રી ધુંધલીનાથ મહાદેવ ધામ આજે પણ લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બની રહ્યું છે. દર વર્ષે અહીં યોજાતો મેળો ધાર્મિક પરંપરા સાથે ડાંગની સંસ્કૃતિ અને સામાજિક એકતાનું પણ જીવંત પ્રતીક બની રહ્યો છે. જય જય મચ્છરના સમાજ, જય જય ચંડિકા. ધુંધલીનાથના મેળામાં અમે વર્ષોથી અહીંયા આવીએ છીએ અને ધુંધલીનાથ મહાદેવના મેળામાં જે કોઈ એમની બાધા લે છે એ દરેક વ્યક્તિની બાધા પૂરી થાય છે. અમે અમારા ગુરુજી જોડે દર વર્ષે આવીએ છીએ. ધુંધલીનાથના મેળામાં અમે આવ્યા છે. અહીંની પ્રકૃતિ ખૂબ જ સુંદર છે. સાથે સાથે અમે એનો પણ લાભ લઈએ છીએ.